નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલની અંદર। પાઠ 2 વાદળ ગરજે, સાંભળો અને ગાઓ। વાદળ ગરજે વીજળી ચમકે, ધરતી ધ્રુજે ધમ ધમ। વાદળ ગરજે વીજળી ચમકે, વર્ષા વરસે ઝમ ઝમ। વાદળ ગરજે વીજળી ચમકે, ડુંગર ડોલે ડમ ડમ। વાદળ ગરજે વીજળી ચમકે, ખેતર લીલા છમ છમ। વાદળ ગરજે વીજળી ચમકે, વાજા વાગે પમ પમ। વાદળ ગરજે વીજળી ચમકે, છોકરા ખાતા મમ મમ। જો અહીંયા રહ્યું ચિત્ર, અને અહીંયા તમને નીચે વ આપેલો છે, વ વહાણનો વ, જે તમારે ફૂટી દેવાનો છે। ત્યારબાદ જુઓ તો આ ચિત્ર જોઈને જવાબ દેવાના છે, વાતચીત કરવાની છે। આ ગીતમાં આવેલા કયા શબ્દો તમે પહેલા સાંભળેલા હતા? વાદળ, વીજળી, ધરતી, ડુંગર। બીજો, ગીતમાં તમને મજા પડી હોય એવા શબ્દ બોલો। પમ પમ, છમ છમ, ડમ ડમ। આ ગીતમાં કઈ પંક્તિ વારંવાર આવે છે? વાદળ ગરજે વીજળી ચમકે, એ લાઈન વારંવાર આવે છે। વરસાદ પડે ત્યારે તમે શું શું કરો છો? આ વરસાદ પડે ત્યારે નાહીએ છીએ, નાહવાની મજા પડે, છમછમ કરવાની, હોળી બનાવવાની। વાદળના ગડગડાટ જેવો અવાજ કાઢી બતાવો, ગડગડ। પછી આ ગીતના આધારે પ્રશ્નના જવાબ દેવાના છે। ધરતી ધ્રુજે ધમ ધમ, ખેતર લીલા છમ છમ, વર્ષા વરસે ઝમ ઝમ, બાજા વાગે પમ પમ, ડુંગર ડોલે ડમ ડમ, છોકરા ખાતા મમ મમ। પછી ગીતની કડીમાં જ્યારે વો આવે ત્યારે હાથ ઊંચા કરવાનો, અભિનય કરવાનો છે। ત્યારબાદ ધરતી ધમ ધમ, વર્ષા ઝમ ઝમ, ડુંગર ડમ ડમ, ખેતર છમ છમ, વાજા પમ પમ, છોકરા મમ મમ। પછી આવો રમકડાનો રો છે એ તમારે લખવાનો છે। ત્યારબાદ ચિત્ર જુઓ અને જવાબ લખો। ચિત્રમાં શું શું છે? વરસાદ, ઘર, ઝાડ, હોળી, ઘર। ચિત્રમાં કુલ કેટલી વ્યક્તિઓ છે? જુઓ તો 1 2 3 4 5। ચિત્રમાં કેટલા છોકરા છે? 1। ચિત્રમાં છોકરી શું કરી રહી છે? નાઈ છે। એક છત્રી લઈને જાય છે, એક રેનકોટ પહેરીને જાય છે। છોકરો શું કરી રહ્યો છે? છોકરો વરસાદમાં નાઈ રહ્યો છે। વરસાદથી બચવા કોણ શું કરી રહ્યું છે? રેનકોટ, છતરી અને કાછડી પહેરી અને લોકો પોતાના રસ્તે જઈ રહ્યા છે। ચિત્રમાં સૌથી મોટું કોણ છે? છત્રી વાળા બહેન। ચિત્રમાં કાગળની બનાવેલી વસ્તુ કઈ છે? હોડી। જો અહીંયા રહી। પછી ચિત્રમાં હોય તો ગડગડાટ અને ના હોય તો સડસડાટ બોલવાનું છે। ઘર, ઝાડ, હોડી, છોકરી, પાણી, છોડ, ટોપી, આ બધી વસ્તુઓ છે તો આપણે શું બોલવાનું? ગડગડાટ। દેડકો, તળાવ, મોર, આ વસ્તુ નથી તો શું બોલવાનું? સડસડાટ। ત્યારબાદ જુઓ તો આવું સ લખેલું છે, તમારે ઘૂંટવાનું છે। અને બોર્ડ પર લખેલા વાક્ય છે તમારે ઝડપથી બોલવાનું છે। કાળા વાદળ, ધોળા વાદળ, કાચો પાપડ, પાકો પાપડ, વાદળ વરસો પાણી, ગાય ઘાસ ખાય છે, ભેંસ ભાત ખાય છે, સાચી ગેટા ખોટી બુચ્ચા। ત્યારબાદ ઘરે જઈને તમારા ભાઈ બહેન, દાદા દાદી, માતા પિતાને આ ચિત્રની વાત કરો। વરસાદનું ચિત્ર છે, ભાઈ બહેન વરસાદમાં નાઈ રહ્યા છે। ચિત્રમાં છત્રી, ઝાડ વગેરે દેખાય છે। એક છોકરો રેનકોટ અને બીજી છોકરી
છત્રી લઈને જઈ રહી છે. વરસાદમાં નાહવાની કેવી મજા. ત્યારબાદ દ એવી રીતે તમારે લખી લેવાનું છે. પછી એક મસ્ત મજાની વાર્તા આપેલી છે. ટીપા ટપકે ટપ ટપ. બકુલ અને છાયા બંને ભાઈ બહેન તેઓ દરરોજ સાથે રમે. એક દિવસ તેઓ રમવા માટે બહાર નીકળ્યા, પણ આ શું? તેમણે આકાશ તરફ જોયું તો આખા વાદળ કાળા જ કાળા હતા. દોડાદોડી કરતા હતા. ગડગડાટ પણ એવો થતો હતો જાણે ફટાકડા ફૂટતા હોય. બિચારા સૂરજ દાદા તો પાછળ ઢંકાઈ ગયા. એમને સાથે છત્રી લીધી ને રમવાનું શરૂ કર્યું. થોડી વારમાં આકાશમાંથી ટપ 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 ટીપા પડવાનું શરૂ થયું. બકુલ કહે, બહેન આપણે તો રમવા નીકળ્યા, પણ રમશું કેવી રીતે? જોને આ ટપ ટપ ટીપા પડવાનું શરૂ થઈ ગયું. અરે ભાઈ, ટીપા સાથે રમવાની મજા પડશે. જો હથેળીમાં ટીપું ઝીલું છું, પણ તારી હથેળી આગળ કર. બકુલ અને છાયાની વાત પેલા ટીપાના કાને પડી ગઈ. હસતા હસતા બોલ્યા, અરે છોકરા, તમે પણ રમવાનું વિચારો છો? અમારી સાથે રમવાની તમને બહુ મજા પડશે. અહીંયા વની નીચે અંડરલાઈન કરી દેજો. આ જુઓ ને, તમને રમતા રમતા જોઈ અમને રમવાનું મન થયું. અમે છેક આકાશમાંથી અહીં ટપ 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 કરતા દોડી આવ્યા છીએ. ટીપાની વાત સાંભળી છોકરા રાજી રાજી થઈ ગયા. તેઓ ટપાક ટીપું ટપ ટપ ટપાક ટીપું ટપ ટપ બોલતા કૂદવા લાગ્યા. થોડી વારમાં ટીપા જોર જોરથી પડવા લાગ્યા. ટપાક ટપ ટપાક ટપ. છોકરા કહે, તમે તો જોર જોરથી એક સાથે પડવા લાગે છે. હવે અમને અહીં રમવા દો. હમણાં તો તમે એમ કહેતા હતા કે અમે તમારી સાથે રમવા આવ્યા છીએ, અને હવે જોર જોરથી તમે પડી રહ્યા છો. લાગે છે તમે અમને છેતરીને પલાળી દેશો. નાચો, કૂદો, છબછબિયા કરો. તમે પલળો, આ બધું પલળશે. ધરતી પલળે, વેલા પલળે, છોડ પલળે, ઝાડ પલળે, બધું પલળે. જોજો હો, થોડા દિવસ જવા દો, ચારે બાજુ લીલુંછમ થઈ જશે. ટીપા બોલ્યા, હા હા, તમે ટપકો, જોરથી ટપકો, એક સાથે ટપકો. અમે સાથે રમીએ અને તમે પણ રમો. પાણી વહેવા લાગ્યું. ભાઈ બહેનને હોળી બનાવી પાણીમાં તરતી મૂકી. હોળી તો પાણીમાં સર કરતી તરવા લાગી. તરતા તરતા હોળી એક ઘરેથી બીજે ઘરે ગઈ. હોળી એક ઘરેથી મમરો, બીજા ઘરેથી ચણો, ત્રીજા ઘરેથી ગોળ લેતી આગળ ગઈ. આગળ હોળી દોડે ને પાછળ છોકરા દોડે. હોળી તો વહેતી વહેતી દૂર ગઈ. એ તો વરસાદના પ્રવાહમાં વહી ગઈ. હોળી જતી રહી. છાયા રડમસ થઈ ગઈ. બકુલ બોલ્યો, રડવાનું નહીં. મોટા થઈ મોટું વહાણ બનાવીશું, આખી દુનિયામાં ફરશું. એમ કહેતા બકુલ અને છાયા ખડખડાટ હસી. છે ને સરસ મજાની વાર્તા. ત્યારબાદ વાતચીત. તમને વરસાદમાં રમવો ગમે? કેમ? હા, વરસાદમાં નાહવાની મજા પડે. બીજું, તમારે રમવું હોય અને વરસાદ પડે તો તમે શું કરો? વરસાદમાં રમીએ. ત્રીજું, છોકરાના ફોરા પડવાનો અવાજ કેવો હોય? બોલી બતાવો. ટપ ટપ. વરસાદનું વહેતું પાણી ક્યાં જતું હશે? નદી, તળાવ કે સરોવરમાં, અથવા તો મોટું કોઈ વહેણ હોય એમની સાથે મળતું હોય. વાર્તામાં આવેલા શબ્દની બાજુમાં સાચું અને ન આવેલા શબ્દની બાજુમાં ખોટું કરો.
વાદળા આવે છે, ઢેબરા નથી આવતું, દરિયો નથી આવતું, સૂરજ, આકાશ, છત્રી આવે છે, રોટલો નથી આવતો. હવે જો આ ર, તો ર ની ફરતે તમારે શું કરવાનું છે? અંડરલાઈન અથવા તો રાઉન્ડ. ત્યારબાદ 10. વાર્તાના આધારે સાચું હોય તો ટપ ટપ અને ખોટું હોય તો સરળ બોલો. સૂરજ દાદા વાદળાની પાછળ ઢંકાઈ ગયા હતા. ટપ ટપ. આ વાત સાચું છે. અમે છેક ઊંચા પર્વતમાંથી ટપ ટપ કરતા દોડી આવ્યા છીએ. ખોટું છે આ. આકાશમાંથી. સરળ. ટીપાની વાત સાંભળી છોકરા દુખી દુખી થઈ ગયા. સરળ. ટીપાની વાત સાંભળી છોકરા ખુશ ખુશ થઈ ગયા હતા. ભાઈ બહેને હોળી બનાવી પાણીમાં તરતી મૂકી. ટપ ટપ. હોળી જતી રહી તેથી બકુલ રડમસ થઈ ગયો. સરળ. પ્રશ્ન 11. ખૂટતો અક્ષર મૂકો. દરરોજ, દિવસ, બહાર, ધરતી, વરસાદ, ખડખડાટ, સરળ અને ખડખડાટ. સડસડાટ. અહીંયા સડસડાટ પણ લખી શકો છો. ત્યારબાદ ઓળખો અને રાઉન્ડ કરો અને ગણો. દ, દ ની ફરતે રાઉન્ડ કરો. સ ની ફરતે રાઉન્ડ કરો. જુઓ તો દ કેટલા છે? 1 2 3 4. 1 2 3 4 5. હવે જો સ શોધી કાઢો. સગડીનો સ શોધી કાઢવાનો છે. હવે ર લખો. હવે જો ર છે એની ફરતે તમારે રાઉન્ડ કરી દેવાનું છે. અહીંયા વ ફરતે. જુઓ તો ર કેટલા છે? 1 2 3 4 5. 1 2 3 4. વ. પ્રશ્ન નંબર 13. ઉદાહરણ મુજબ મૂળાક્ષર ઓળખો અને રાઉન્ડ કરો. દવા, દર, મદન, સાદર. હવે ર, તો ર ફરતે રાઉન્ડ કરવાનો. સ ફરતે રાઉન્ડ કરવાનો. પાછો અહીંયા વ ફરતે કરવાનો અને અહીંયા માંથી દ શોધી કાઢવાનો છે. તો દ ની ફરતે તમારે શું કરી દેવાનું? રાઉન્ડ અથવા તો દ ની નીચે અંડરલાઈન કરી દેવાની. ત્યારબાદ ચિત્ર ઓળખીને ઉદાહરણ મુજબ ચિત્ર જુઓ અને શબ્દ લખો. સાવજ, ગાજર, મગર, દવા, સેવ, વાદળ. આ વેવે છે એ તમારે લખવાનું છે. ત્યારબાદ શબ્દને સાથે જોડો. વરસાદ, દાદા, સગડી અને વેલણ. પ્રશ્ન 16. ઉદાહરણ મુજબ સરખા શબ્દ જોડો. વેદ, સેવા, રસમ, દવા, મતદાર. અને રે ફરતે કૂટી દેવાનું. ત્યારબાદ ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરો. હવે જો આ મૂળાક્ષર તમારે પૂર્ણ કરવાના છે આવી રીતે, અને નીચે બધે વ લખી દેવાનું છે. અહીંયા ર, સ, દ અને અહીંયા બધે સે એવી રીતે લખી દેવાનું છે. સનેકાનો માત્ર સે. હવે જો ટપ્પા જોડી અને મૂળાક્ષર પૂર્ણ કરો. આ તમારે ગને માત્ર ગને માત્ર ગે, મે, ને, જે, વા, રા, સા, દા, વે, રે, સે, દે. આવી રીતે તમારે અક્ષરો પૂર્ણ કરવાના છે. ત્યારબાદ જોઈએ, અહીંયા પણ અક્ષર પૂરા કરવાના છે એવી રીતે. હવે તમારે જોઈને લખવાનું છે. હવે તમને લખતા આવડી ગયું? માત્ર વાળા અક્ષર. હવે તો ઉદાહરણ મુજબ તમારે લખવાના છે. ગને કાનો માત્ર ગે, ગને માથો માત્ર અહીંયા ગને કાનો માત્ર ગા અને આને માથે માત્ર ગે. મા, મે, ના, ને, જા, જે, વા, વે, રા, રે, સા, સે, દા, દે.
હવે ઉદાહરણ મુજબ તમારે શબ્દ શોધીને લખવાના છે. સેવા, નેવા, ગાવા, મેવા, કેવા, જેવા, દેવા, રેવા, નેવા, નવા, દવા, જોવા. તો જો અહીંયા તમારે લખવાનું ને વાહ ફરતે શું કરતું જવાનું? આવો સ્ટાર અથવા તો આવા બોક્સ. નેવા, ગાવા, કેવા, જેવા, દેવા, રેવા, નવા, દવા અને જવા. અને આ શબ્દ છે અહીંયા લખી દેવાના. ત્યારબાદ શબ્દ વાંચો અને લખો. હવે તમને શબ્દ વાંચતા આવડી ગયા હોય. ગને બાજુમાં માત્ર ગા મ, ગામ, નામ, ગાજ, જાગ, માન, જાન, વાર, રાગ, સાગ, દાન, વાન અને દામ. હવે શિક્ષક મોટેથી દરેક શબ્દ બોલે તે વિદ્યાર્થીઓ શબ્દ કોઠામાંથી ઉદાહરણ મુજબ શોધીને લખશે. સાવજ, રજા, જાન, ગરમ, ગામ, દાન, વાર, મનન, શેર. અને નીચે તમારે આ અક્ષરો કૂટી દેવાના છે. ત્યારબાદ જો આ જે આપણે શબ્દ બોલ્યા એ આમાં ગોતીને લખવાના છે. સાવજ, રજા, જાન, મનન, દાન, ગરમ, ગામ, મનન, શેર, વાર. આ શબ્દને અહીંયા ઘૂંટીને લખી દેવાના. પછી તમને મનગમતું ચિત્ર દોરી રંગ પૂરો. આ જો મનગમતું ચિત્ર છે કુદરતી દ્રશ્યનું, એ દોરી દીધું. અને અહીંયા નીચે આ કૂટી દેવાનું. થેન્ક યુ બાળ દોસ્તો. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.